હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને આજે આપણે બનાવવાનો છે રીંગણાનો ઓળો। તો વિડીયો પૂરો જોજો। તો હાલો ફટાફટ ચાલુ કરીએ કેવી રીતે રીંગણાનો ઓળો બનાવવો। તો આપણે છે ને રીંગણા શેકી નાખ્યા છે મસ્ત મજાના એવા જો, અને હવે છે ને ભાઈ આને આપણે છે ને ફોલી નાખવાના છે। તો હાલો છે ને પહેલાં ફટાફટ ફોલી નાખીએ અને મસ્ત મજાનો એવો રીંગણાનો ઓળો બનાવવાનો છે એકદમ દેશી રીતમાં, ગુજરાતી રીતમાં। તો પૂરો વિડીયો જોજો। તો સૌથી પહેલાં તો આપણે છે ને ભાઈ રીંગણા શેકી નાખ્યા છે ને હવે છે ને ભાઈ ફોલી નાખીએ ફટાફટ હાલો। તો ભાઈ આપણે છે ને ઓળામાં નાખવા માટે છે ને ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે અને લસણનું કટિંગ કરી નાખ્યું છે અને ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે અને કોથમરીનું કટિંગ પણ કરી નાખ્યું છે અને સાથે લીલા મરચાંનું પણ કટિંગ કરી નાખ્યું છે। આપણે છે ને ભાઈ એટલી વસ્તુ કટિંગ કરી નાખી છે મસ્ત મજાની એવી। તો ભાઈ આપણે છે ને રીંગણા બધા ફોલી નાખ્યા છે અને એક વાસણમાં છે ને ફોલીને આપણે એક વાસણમાં ગ્રેવી લઈ લીધી છે ને હવે છે ને ભાઈ મસ્ત મજાનો એવો ઓળો બનાવવાનો છે। તો હાલો શરૂઆત કરી દઈએ। તો ભાઈ આપણે છે ને દેશી ચૂલો જગવી નાખ્યો છે અને એક તપેલામાં આપણે છે ને ભાઈ તેલ નાખી દીધું છે। જો તેલ નાખી દીધું છે ને તપેલું ચડાવી દીધું છે આપણે ચૂલા પર। તો ભાઈ આપણું તેલ થઈ ગયું છે મસ્ત મજાનું એવું। આમાં આપણે નાખી દઈશું હવે ડુંગળીનું કટિંગ કર્યું હતું એ આપણે નાખી રહ્યા છીએ। તો ભાઈ ડુંગળીનું કટિંગ આપણે નાખી દીધું છે। હવે આપણે તેમાં નાખી દઈશું મીઠું એટલે કે નમક। તો આપણે મીઠું નાખી દીધું છે અને હવે છે ને થોડી વાર આપણે તેલમાં છે ને ડુંગળીને પકવવાની છે મસ્ત મજાની એવી। તો હવે આપણે થોડી વાર ડુંગળી છે ને તેલમાં પકવવા રવા દીધી હતી અને હવે છે ને તેમાં આપણે નાખી દઈશું લીલા મરચાં। તો આપણે લીલા મરચાં નાખી દીધા છે અને હવે તેમાં નાખી દઈશું આપણે લસણનું કટિંગ। તો લીલું લસણનું કટિંગ પણ આપણે નાખી દીધું છે અને હવે છે ને ભાઈ મિક્સ કરી દેવાનું છે। તો આપણે છે ને ભાઈ મિક્સ કરી રહ્યા છીએ જો। તો ભાઈ આપણે છે ને થોડી વાર તેલમાં પકવવા રવા દીધું હતું ને હવે છે ને આમાં આપણે નાખી દઈશું ટમેટા। તો આપણું ટમેટાનું કટિંગ કરેલ હતું એ પણ આપણે નાખી દીધું છે અંદર। હવે છે ને ભાઈ મસ્ત મજાનું મિક્સ કરી નાખશું આપણે। તો ભાઈ આપણો મસાલો પાકીને તૈયાર થઈ ગયો છે ને આપણે છે ને સૌથી પહેલાં નાખી દઈશું હળદર। તો ભાઈ આપણે હળદર નાખી દીધી છે। હવે તેમાં આપણે નાખી દઈશું ધાણા જીરું પાવડર। તો ધાણા જીરું પાવડર પણ આપણે નાખી દીધો છે ને હવે આપણે નાખી દઈશું તેમાં લાલ કાશ્મીરી મરચું। તો લાલ કાશ્મીરી મરચું પણ આપણે નાખી દીધું છે ને હવે સરસ રીતે મિક્સ કરી નાખશું આપણે। તો ભાઈ આપણે મસાલો પાકીને તૈયાર થઈ ગયો છે અને હવે આમાં આપણે નાખી દઈશું જે આપણે રીંગણા શેકેલા હતા તેની ગ્રેવી। તો ભાઈ આપણે છે ને ગ્રેવી નાખી રહ્યા છીએ રીંગણા શેકેલા હતા તેની। હવે છે ને ભાઈ સરસ રીતે આપણે મિક્સ કરી નાખવાનું છે મસાલા સાથે। તો ભાઈ આપણો રીંગણાનો ઓળો છે ને બનીને તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો એવો જો, એકદમ દેશી રીતમાં ભાઈ બનાવ્યો છે ને મસ્ત મજાનો એવો છે ને ભાઈ બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે છે ને ભાઈ આપણે આમાં કોથમરી નાખી દઈશું। તો ભાઈ આપણે લીલી કોથમરીનું કટિંગ કર્યું હતું તે આપણે હવે આમાં નાખી દઈશું।
તો ભાઈ આપણે છે ને કોથમરી નાખી દીધી છે અને આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે રીંગણાનો. તો હવે છે ને ભાઈ ઉતારી લઈશું આપણે અને જમવાની તૈયારી કરી નાખશું. તો ભાઈ આપણો રીંગણાનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ જમવા. તો આપણી ડીશ તૈયાર થઈ રહી છે. તો મસ્ત મજાનો એવો બનીને તૈયાર થઈ ગયો છે અને લીલી કોથમરી આપણે નાખી દીધી છે મસ્ત મજાની એવી. એકદમ ગુજરાતી રીતમાં બનાવ્યો છે ભાઈ, જોરદાર બનીને તૈયાર થઈ ગયો હોય ને આપણી ડીશ બનીને તૈયાર થઈ રહી છે. તો ભાઈ આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ જમવા. તો મસ્ત મજાનો એવો ગરમા ગરમ ભાઈ ઓળો બનીને તૈયાર થઈ ગયો છે અને ગરમા ગરમ રોટલા પણ છે. તો આપણે બેસી ગયા છીએ જમવા. તો આવી જાઓ ભાઈ બધા જમવાનું. કોને ભાઈ રીંગણાનો ઓળો ભાવે છે જરૂરથી કોમેન્ટ કરજો. બાકી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણી ચેનલમાં તમને ઓલ ગુજરાતી રેસીપી જોવા મળશે તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાકી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.